જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પુણ્ય પુરુષોત્તમ માસની દિવ્ય કથા માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પાવન સમય છે. આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન અને કથા શ્રવણ ભક્તના જીવનને પવિત્ર બનાવી તેને સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રકાશ તરફ દોરી જાય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 9, શ્રદ્ધાનું ફળ. આ કથા ભક્તિના માર્ગ પર ચાલતા દરેક ભક્ત માટે એક અદ્ભુત પ્રેરણા સમાન છે. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે કે જ્યારે મનુષ્યનો વિશ્વાસ ડગમગી જાય, પરંતુ જે ભક્ત ભગવાન પર અખંડ શ્રદ્ધા રાખે છે, ભગવાન તેની દરેક પરીક્ષાનો અંત સુખદ બનાવે છે. આ પવિત્ર વાર્તામાં આપણે જાણીશું કે કેવી રીતે સચ્ચા હૃદયથી કરેલી ભક્તિ, નિસ્વાર્થ પ્રાર્થના અને અડગ શ્રદ્ધા જીવનમાં ચમત્કાર સર્જી શકે છે. જ્યારે ભક્ત સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું સ્મરણ કરે છે, ત્યારે ભગવાન તેની દરેક મુશ્કેલી દૂર કરીને જીવનમાં આનંદ અને આશીર્વાદ વર્ષાવે છે. શ્રદ્ધાનું ફળ માત્ર એક કથા નથી, પરંતુ એ વિશ્વાસની એવી દિવ્ય ગાથા છે જે આપણને શીખવે છે કે ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ અને ધીરજ ક્યારેય વ્યર્થ જતી નથી. સમય ભલે કઠિન હોય, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખનાર ભક્તને અંતે સુખ અને સફળતા જરૂર પ્રાપ્ત થાય છે. આ કથા આપણને જીવનમાં આશા, વિશ્વાસ અને ભક્તિનું મહત્વ સમજાવે છે અને ભગવાન સાથેની આત્મિક સંબંધ વધુ મજબૂત બનાવે છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ પવિત્ર અને પ્રેરણાદાયી કથા. જય પુરુષોત્તમ ભગવાન. પાવનધારા 9મી. શ્રદ્ધાનું ફળ. કનકાવતી નામે એક નગરીમાં છગન નામે એક સુથાર રહે. તેની પત્નીનું નામ શાંતિ. સંતાનમાં 7 દીકરી ને 2 દીકરા. દીકરીઓ મોટી અને દીકરા નાના. સુથાર કારીગર માણસ હતો, કોતરકામનો ઉસ્તાદ. એમાંય એ જ્યારે દેવી દેવતાના સિંહાસન બનાવે ત્યારે તો એવી ઝીણી કોતરણી કે ભલભલા 2 ઘડી જોઈ રહેવાનું મન થાય. આવો કલાકાર માણસ દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરી, ત્યારે માંડ ઘરનું ગુજરાન ચાલે. વસ્તાર ઝાઝો એટલે કમાણી બધી ખાવામાં જ જાય, પાય પૈસો બચે નહીં. રોજનું લાવીને રોજ ખાય. એમ કરતા છોકરીઓ મોટી થઈ ગઈ. જવાન દીકરી એ તો સાપનો ભારો ગણાય. દીકરી જવાન થાય એટલે બાપની નીંદર ઉડી જાય. એક પછી એકના લગ્ન કર્યા. છગન તો લગ્નના ખર્ચમાં સાવ ઘસાઈ ગયું. 2 જોડ લુગડા તો આપવા જ પડે. વળી દીકરી પિયર આવે એટલે ફૂલ નહીં તો ફૂલની પાંદડી દેવી પડે. દિવસે દિવસે ચિંતા વધતી ગઈ. વળી જવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચતો, પણ પછી તો શરીર પણ ના પાડવા લાગ્યું. અંગો થાકી જવા લાગ્યા. તોય બિચારો છગન જેમ તેમ કરીને ઘરનો ખર્ચો કાઢતો. જેમ જેમ ઉંમર ઢળતી ગઈ તેમ તેમ છગનને ભગવાનનો સાંભળ્યા. જવાનીમાં તો કામને આડે ભગવાનનું નામ લેવાનો પણ સમય ન મળતો, પણ ઘટપણ આવતા એ દેવદર્શને જતો થયો. ક્યાંક કથા કીર્તન થાય તો ત્યાં કામ છોડીને 2 ઘડી બેસે. રાતે વાળું પાણી કરીને ભજનમાં જાય. એકવાર ગામમાં એક કથાકાર આવ્યા. સુંદર કથા કરે, સાદી ભાષામાં એટલે સૌને સમજાય. વળી વાણી પણ એવી કે સીધી હૈયે સોસરી ઉતરી જાય. છગન પણ 2 ઘડી કથા સાંભળે, ભગવાનનું નામ લે. એક દિવસ છગને સાંભળ્યું કે કણ કીડીને મણ હાથીને દેનારો ભગવાન, જગની ચિંતા જગદીશને, તેને સહુએ સમાન. કથાકારે આ વચન કહીને વિસ્તારમાં સમજાવ્યું કે સૃષ્ટિનો નાથ આખી સૃષ્ટિની ચિંતા કરે છે. જેણે દાંત આપ્યા છે એ ચાવવાનું પણ આપી જ રહે છે. વળી એ ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈ દી ભૂખ્યા સુવડાવતો નથી. છતાં માણસ ચિંતામાં જિંદગી ગુમાવી દે છે. ભગવાન પર ભરોસો નથી રાખતો. જે માણસ પોતાની જીવન નૈયાને ભગવાનને ભરોસે છોડી દે છે, તેની ચિંતા ભગવાન કરે છે. શ્રદ્ધા એ મોટું બળ છે. શ્રદ્ધા રાખનાર કદી દુઃખી થતો નથી. હું કરું છું એ જ અજ્ઞાનતા છે. કથાકારના આ વચનો છગનના હૃદયને એવી ચોટ થઈ કે એની આંખમાં જળજળિયા આવી ગયા. પશ્ચાતાપનો પાર ન રહ્યો. એ ગળગળા હૈયે
વિચારવા લાગ્યો કે મેં જિંદગી આખી રસરડા જ કર્યા, પેટની જ વેઠ કરી રાખી, કદી ભગવાન પર ભરોસો ન રાખ્યો. મારો તો અવતાર એળે ગયો, પ્રભુનું ભજન ન કર્યું, મનુષ્યનો દેહ મળ્યો પણ કાળી મજૂરી જ કરી. છગન આમ પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છે ત્યારે એના આત્મામાંથી અવાજ આવી ઉઠ્યો, હજુય કશું બગડ્યું નથી, જાગ્યા ત્યારથી સવાર, જેટલા શ્વાસ બાકી છે એટલા પ્રભુને ભજી લે. ભક્તિનું ભાથું હશે તો આ અવતાર ભલે એળે ગયું પણ પરલોક સુધરી જશે. આવા વિચાર કરતો અને અંતરથી ભગવાનની ક્ષમા યાચના માંગતો છગન ઘેર આવ્યો. પત્નીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, જિંદગી આખી વેતરું કર્યું તોય કદી બે પાંદડે ન થયો. હવે કામ કરવાની તેવડ રહી નથી. હવે મેં તો જીવન ભગવાનને ભરોસે છોડી દીધું છે. તારે તોય એ ને મારે તોય એ. હવે તો ભજન ભક્તિ કરવા જ છે. થાય એટલું કામ કરવું અને નવરાશ મળતા જ ભક્તિ કરવી. હવે જગતની બધી ચિંતા જગતના નાથને સોંપી દીધી. પત્નીએ પણ આ વાતમાં સૂર પુરાવવા કહ્યું, હે નાથ, શ્રદ્ધાનું ફળ અવશ્ય મળે છે. ભક્તિ કરો અને શ્રદ્ધાને ડગમગતા નહીં તો ભગવાન પણ સામું જોઈ વગર છૂટકો નથી. છગન તો થાય એટલું કામ કરે અને બાકીનો દિવસ ભગવાનનું રટણ કર્યા કરે. દેવ દર્શને જાય, માળા ફેરવી, જે મળે એ ખાય અને હરિના ગુણગાન ગાય. ભગવાન પણ જાણે એની કસોટી કરતો હોય એમ સ્થિતિ કથળતી ગઈ. લોકો હવે એને કામ પણ ન આપતા, કારણ કે કામ સમય પર થતું નહીં. છગન ભક્તિમાંથી ઊંચે આવે તો કામ કરે ને. ક્યારેક તો ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી, ત્યારે એની પત્ની મૂંઝાઈ જતી. પણ છગનને હવે ભગવાનમાં અટૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. દાંત આપનારા ચાવવાનું આપી રહેશે એ શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા હતા. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. કથાકારે પુરુષોત્તમ પ્રભુની મહિમાની વાત કહી. આ પવિત્ર વ્રત કરનાર માણસ અધમ હોય તો પણ વૈકુંઠને પામે. વળી જે કોઈ નર કે નારિયા અમૃત માસને સેવે, આખો મહિનો નાહવા જાય, દેવ દર્શન કરે, કાઠાગોરની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, તેનું દારિદ્ર્ય પુરુષોત્તમની કૃપાથી ફીટી જાય છે. છગનને મનમાં તો કથાકારના શબ્દો એટલે બ્રહ્મનું વાક્ય. એનો તો ઘેર આવીને કહી દીધું કે ગમે તે થાય, આ વખતે તો આખો મહિનો નાહવું છે. પતિ પત્નીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણને બોલાવી ઘરમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી. પ્રાતઃકાળે પતિ પત્ની વહેલા ઉઠતા પ્રાતઃ કાર્ય પતાવી સૂર્યોદય થતા નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, પછી દેવ દર્શન કરે, પાય પૈસાનું દાન કરી, બ્રાહ્મણને સીધું સામાન દે. ઘરમાં ખાવાના સાસા હતા પણ વ્રતમાં ચૂક ન પડતો. ઉપવાસ કરીને બ્રાહ્મણે સીધું આપે. એમ કરતા અધિક માસ પૂર્ણ થવા આવ્યો. જેમ જેમ દુઃખ વધતું ગયું તેમ તેમ શ્રદ્ધા અડગ થતી ગઈ. છેલ્લા પણ દિવસ બાકી રહ્યો ત્યારે પત્નીએ જણાવ્યું કે ઘરમાં અન્નનો એક દાણો પણ નથી, પૈસો તો હતા જ નહીં. છગનને ચિંતા થવા લાગી. ચિંતા પોતાના મન હતી એ તો ઉપવાસ કરી નાખત. ચિંતા હતી બ્રાહ્મણને સીધું આપવાની. જો સીધું ન અપાય તો વ્રત તૂટે, અને વ્રત તૂટે એ છગનને કોઈ કાળે મંજર ન હતું. એ મોડી રાત સુધી ભગવાનને આજીજી કરતો રહ્યો. હે પ્રભુ, હવે બધું તારા હાથમાં છે. તારું વ્રત તૂટશે તો લાંછન તને છે. પરોઢ થતા ટેવ પ્રમાણે એ જાગી ગયો. લોટો લઈને દિશાએ ગયો અને હાજતે જવા એક ઢાળવાળી જગ્યાએ બેઠો. બે દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો તેથી છગન પડી ન જાય એટલા ખાતર એક ઝાખરાનું મોડિયું પકડી રાખ્યું. મોડિયાનો આમ તેમ હલાવા જતો એ ઉઘડી ગયું અને વીજળી જેવો ઝબકારો થયો. છગનને મોડિયું ઉખડી ગયું હતું. એ ખાડામાં નજર કરી તો ત્યાં કાંઈક ઝગમગતું હતું. અંધારું હતું એટલે ચોખ્ખું દેખાતું ન હતું, પણ કાંઈક ઝળહળતું હતું એ વાત નક્કી. ભળભાળખડું થતા છગનને જોયું તો ખાડામાં હીરા પડ્યા હતા. એ હીરા જ ઝગમગતા હતા. છગન તો રાજીના રેડ થઈ ગયો. મુઠ્ઠી ભરીને હીરા લઈ લીધા તો નીચે સોના મહોરો દેખાણી. માટી કાઢીને ખાડો જરાક ઊંડો કર્યો તો તાંબાનો ચરુ નજરે પડ્યો. આખો ચરુ સોના મહોરોથી છલોછલ. ઉપર થોડા હીરા પડ્યા હતા. ઘડીક તો છગનના આનંદનો પાર ન રહ્યો. એને લાગ્યું કે સ્વયં ભગવાને જ એને મદદ કરી છે. પણ પછી એને વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન.
આ મારાથી ન લેવાય. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાધરે પડેલું ધન, આ ધન તો હરામનું ગણાય. કથાકારે કહ્યું કે પરદારા નીચ માત સમ, પર ધન પથ્થર સમાન, ઇતના કિએ હરી ના મિલે, તુલસીદાસ જમાન. આમ વિચારી છગને તો ચરુ પાછો મૂકી દીધો અને ઉપર માટી વાળી દીધી. જમીન સરખી કરીને એ પાછો ઘેર આવ્યો. પત્નીએ આટલી બધી વાર થયું કારણ પૂછ્યું તો સુથારે બધી વાત કરી. પત્ની તો વાત સાંભળી આભી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં ધણી ખાલી હાથે પાછો ફરેલો જોઈ એ ગુસ્સે થઈને કહેવા લાગી, તમે તો સાવ ભગત જ રહ્યા. દાટેલું ધન જેના હાથમાં હોય એનું જ ગણાય. તમારે ક્યાં કોઈના ઘરમાં ચોરી કરવાની હતી? તે આમ લૂતા લમણે પાછા આવ્યા. સાવ મૂરખના જામ છો. ઘેર બેઠા ગંગા મળી અને તમે કોરા રહ્યા. ભગવાન જ્યારે કોઈના પર કૃપા કરે છે ત્યારે આ રીતે જ ન્યાલ કરે છે, પણ તમે જિંદગી આખી લાકડા જ છોલ્યા. પણ મારાથી હરામનું લેવાય કેમ? વળી પુરુષોત્તમ માસનું વ્રત કરનારે તો પરધન પથ્થર સમાન ગણવું જોઈએ. હવે એવા વેલવા છોડો. આવી મૂર્ખામી કરશો તો કદી બે પાંદડે થવાના નથી. હજુ એ મોડું નથી થયું. ચાલો હું સાથે આવું. હજુ તો ભળભાખડું છે, કોઈની નજર પડશે નહીં. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, આવો મોકો ફરી નહીં મળે. હે ભાગ્યવાન, મને મારા પ્રભુ પર અતૂટ શ્રદ્ધા છે. પારકું ધન લેવાનું પાપ હું તો નહીં કરું. તારે જોઈતું હોય તો લઈ આવ. બાકી ભગવાનને જો મને ન્યાય કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા કરશે. વળી પાછા વેવલા વેડા માંડ્યા. પત્નીએ કપાળ કકડ્યું. પાદરે મળ્યું એ ઘરમાં મળ્યા સમાન જ ગણાય. તમારો ભગવાન કઈ છાપરું ફાડીને ઘરમાં ધનનો ઢગલો નહીં કરી દે. પણ છગન તો એકનો બે ન થયો. એ જીદે ચડેલી પત્નીને સમજાવવા લાગ્યો, હે ભાગ્યવાન, પારકા ધનની લાલચ કરી એ પતનના દરવાજાના પ્રવેશ સમાન છે. તે છતાં તારે જવું હોય તો જા, હું તને એંધાણી આપું છું. એમ કહીને છગન જ્યાં ચરુ જોયું હતું એ જગ્યાની એંધાણી આપી. પછી કહેવા લાગ્યો, જાતા પહેલા મારી એક વાત સાંભળી લે. સૂર્યોદય થવાને થોડીક જ વાર છે. સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો પુરુષોત્તમ પ્રભુ નારાજ થશે. ભગવાન ખીજે તો રાઈને પડમાં રંક બનાવી દે છે. સુથારણે હઠ તો ઘણી કરી, પણ જ્યારે છગન એકનો બે ન થયો ત્યારે સુથારણે જીદ છોડી દીધી અને બંને નદીએ નાહવા ગયા. હવે જ્યારે છગન અને તેની પત્ની ઊંચા અવાજે સોના મહરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા ત્યારે એ બધી વાત પાડોશમાં રહેતા કાળુ વાળંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાળંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. એની પત્નીના મોંમાં તો પાણી છૂટવા લાગ્યું. બંને થયા તૈયાર ચરુ લઈ આવવા. બંને માની લીધું કે ધન આપણા ભાગ્યનું છે. એટલે જ સુથારે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ફેરવી દીધું છે. સાથે લીધી બે ચાદર, જેથી ધન એમાં બાંધીને લઈ અવાય. બંને પહોંચ્યા પાદર. તાજી જ માટી વાળેલી જોઈને બંને સમજી ગયા કે આ જગ્યાએ જ ચરુ છે. બંને રાજીના રેટ થતા જલ્દી માટી ખોદી તો સોના મહોરાના ઝગમગાટના બદલે પીળા વીંછી ખદબદતા જોયા. વાળંદની પત્ની તો ચીસ પાડીને પાછળ હટી ગઈ અને વાળંદને કહેવા લાગી, નક્કી સુથારે તમને વીંછી ટટકાવે એ માટે આ કાવતરું ઘડ્યું છે. અહીં તો હીરાય નથી ને સોના મહોરોય નથી, પીળા ધમરક વીંછી છે. છગનીઓ એ તમને સંભળાવવા માટે જ આ ચાલ રમ્યો છે. કાળુ વાળંદના ક્રોધનો પાર ન રહ્યો. પત્નીની વાત એના ગળે ઉતરી ગઈ. હાથ પાછો ન ખેંચી લીધો હોત તો જરૂર વીંછી ટટકાવ્યો હોત. કાળુએ વિચાર્યું કે છગન સુથારને પણ દેખાડી દઉં. મને હેરાન કરવા એને આવો ત્રાગડો રચ્યો તો હું પાછો પડું એવો નથી. એણે તરત જ પત્નીના કાનમાં કંઈક કહ્યું. વાળંદની યુક્તિથી પત્ની તો રાજી થઈ ગઈ. જડ બુદ્ધિનો વાળંદ એટલું પણ ન સમજ્યું કે દાટેલ લક્ષ્મી જેના ભાગ્યની હોય એને જ મળે, જેના ભાગ્યની ન હોય એને સોના મહોરોના બદલે વીંછી દેખાય.
વાળંદે તો નક્કી કર્યું કે આ બધા વીછી છગનના ઘરમાં છાપરું તોડીને નાખવા, પછી ભલે છગનને કરડે. કાળુએ તો ચરુનું મોઢું બાંધી દીધું. પછી ચરુ ચાદરમાં છુપાવીને લાવ્યો ઘેર. છગન અને તેની પત્ની હજુ નહાઈને આવ્યા ન હતા. કાળુ તો ચરુ લઈને ચઢી ગયો છાપરે. છગનના ઓરડાના નળિયા ખસેડીને ચરુ ઠલવાય એટલી જગ્યા કરી અને રાહ જોતો બેઠો. સૂર્યોદય પછી થોડી વારે છગન અને તેની પત્ની નાહીને પાછા આવ્યા. છગન જ્યાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી ત્યાં જ પૂજા કરવા બેઠો. પત્ની પાસે બેસીને માળા ફેરવવા લાગી. અખંડ દીવો સળગતો હતો. છગન મોટા અવાજે આરતી કરવા લાગ્યો. છાપરા પર બેઠેલા વાળંદે વિચાર્યું કે ઠીક લાગ આવ્યો છે. હમણાં વીંછીનો વરસાદ થતા જ ભગત અને ભક્તાણી ઊભી પૂંછડીએ ભાગવાના. અદેખા વાળંદે તો ચરુ ઊંધો વાળી દીધો અને ખડી ખણાણ ખણાણ કરી સોના મહોરો ઓરડામાં વરસવા લાગી. છગન અને એની પત્ની તો ફાટી આંખે સોના મહોરોનો વરસાદને તાકી રહ્યા. ભગવાને સાચો સાત છાપડું ફાટીને ધનનો વરસાદ વરસાવ્યો. છગનને ભગવાન પર અટૂટ શ્રદ્ધા હતી, તેથી એણે માની લીધું કે અપાર ફળદાયી પૂર્ણ પુરુષોત્તમ વ્રતનું આ ફળ છે. પોતે પાદરે પડેલી લક્ષ્મી લેવાની ના પાડી, તેથી પ્રભુએ ઘરે બેઠા લક્ષ્મી વરસાવી છે. હવે લેવામાં વાંધો નથી. પતિ પત્નીએ પૂજા આરતી પૂર્ણ કર્યા પછી બધી સોના મહોરો કોઠીમાં મૂકી દીધી. હીરા પટારામાં મૂક્યા ત્યારે છગનની પત્ની ગળગળા અવાજે પતિની ક્ષમા માંગવા લાગી. પોતાની શ્રદ્ધા ડગી ગઈ એ વાતનો એને ઘણો અફસોસ થયો. હવે આ બાજુ અદેખો વાળંદ અને તેની ઈર્ષાળુ પત્ની રાહ જોઈ રહ્યા છે. હમણાં છગન અને તેની પત્ની ચીસાચીસ કરશે. વીંછીની વેદના કઈ ઓછી હોય? પણ ઘણી વાર થવાથી પણ અવાજ ન આવ્યો. વાળંદ જાતે સુથારના ઘરમાં ગયો. જઈને જુએ તો છગન બેઠો બેઠો માળા ફેરવી રહ્યો છે. વાળંદ તો આવ્યો પાછો અને ભગતડો બચી ગયો એમ વિચારીને હાથ મસળવા બેસી રહ્યો. છગને તો ધન મળતા જ દાન પુણ્યનો પ્રહાર વહેતો કરી મૂક્યો. ભગવાનનું આપેલું ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજ રહે. એને અન્નદાન વસ્ત્રદાન દીધા. બ્રાહ્મણોને જમાડીને સારી દક્ષિણા આપી અને સદાવ્રત બંધ્યા. ધર્મ કાર્યોમાં જીવ વિતાવી બંને આખરે વૈકુંઠને પામ્યા. તુલસી કહે કે સુમ ધન નહીં ખર્ચે નહીં ખાય, માખી મધ ભેગું કરી આખર ઉડક જાય. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે છગન સુથારને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.